અત્યારે દોડ માટે દોડધામ ચાલે છે। 21 તારીખથી દોડની પ્રક્રિયા શરૂ થઈ છે અને કદાચ 12 તારીખની આસપાસ કોલ લેટર નીકળવાની શરૂઆત થઈ। સૌથી પહેલાં પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય અને ત્યાર પછી પીએસઆઈ એલઆરડીમાં કમ્બાઇન્ડ ફોર્મ ભર્યું હોય અને ત્યાર પછી એલઆરડીમાં માત્ર ફોર્મ ભર્યું હોય એને દોડાવશે એવું સંભળાય છે। બાકી ઓફિશિયલી જ્યારે આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે। ઘણા વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ અવઢવ છે। ઘણા વિદ્યાર્થીઓની દોડ અત્યારે કમ્પ્લીટ થઈ જાય છે વિધિન ટાઈમ, ઘણા વિદ્યાર્થીઓ નથી થઈ રહી, ઘણાને દોડ પૂરી થાય છે પણ ટાઈમ વધી જાય છે। તો હું તમને એમ સમજાવું કે જ્યારે કોઈ બાબત એકદમ નજીકમાં હોય ને ત્યારે એનું પ્રેશર વધે, ત્યારે એની સ્ટ્રેસ વધે એવું બને। જેમ કે અત્યારે લેખિત પરીક્ષા માટે તમને ખાસ એટલું બધું પ્રેશર નહીં લાગતું હોય કેમ કે ટાઈમ છે આપણી પાસે। જે વસ્તુ નજીકમાં હોય એના માટે નેગેટિવ ફિલિંગ આવવી એ સહજ છે। પણ હું તમને એમ સમજાવું કે જ્યારે તમને કોઈ પણ બાબતનું ટેન્શન થાય ત્યારે સારામાં સારો રસ્તો એ છે કે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ શું થાય એ વિચારી લેવાની। તો સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ તો એ જ થશે ને કે દોડ નહીં કમ્પ્લીટ થાય, એનાથી વિશેષ તો કંઈ થવાનું નથી, તો બહુ ટેન્શન આનું લેવાનું નહીં। કેટલાક વિદ્યાર્થીઓ દોડ માટે જતા હોય પણ આમ કેમ પરાણે જતા હોય, મજબૂરીથી જતા હોય, એને કરવું પડ્યું હોય એટલે જતા હોય, એની જેમ જતા હોય, મોઢા ઉપર એના ચહેરા ઉપર નૂર ન દેખાય, આનંદ ન દેખાય। પ્રેશર કરતાં પેશન્સ સાથે દોડવું જોઈએ। કરવું પડે એટલે નહીં, કરવું છે ને એટલે દોડવું જોઈએ અને મજબૂરીથી નહીં, મોજથી દોડવું જોઈએ। જો તમે આનંદ તમને એની અંદર આવતો હશે ને દોડની અંદર તો તમે વધુ રાઉન્ડ મારશો। ત્યાર પછી હું તમને એ સમજાવું કે કોઈ પણ વસ્તુ માટે આપણે કિંમત ચૂકવવી પડે। કોન્સ્ટેબલ બનવા માટે સૌથી કઠિન તબક્કો છે આ ફિઝિકલ, અને ફિઝિકલમાં પાસ થવા માટે કિંમત એની ચૂકવવાની છે કે સવારમાં સૂતા હોઈએ અને જે ધાબળાની હૂંફ વળી હોય ને એ કાઢવી પડે, એની કિંમત છે। અને વાલીડાઓ કેટલો ટાઈમ છે? આ બહુ ઓછો ટાઈમ છે, કદાચ 1.5 મહિનો, વધુ કેટલો સમય। ત્યાર પછી સુવાનું છે, સવારમાં ધાબળાની હૂંફ લેવાની છે। તો અત્યારે તો અલાર્મ વાગે અને એક ઝટકે ધાબળાનો ઘા કરીને નીકળી પડીએ ને એની કિંમત છે મિત્રો। તમે અત્યારે શું કરી રહ્યા છો? સેક્રિફાઈસ કરી રહ્યા છો। તો વધારે ઝાઝો સમય ખેંચવા નથી, આ થોડું બળ વધારે કરી નાખીએ। ફિઝિકલમાં આ વખતે બહુ બધા વિદ્યાર્થીઓ પાસ થાય એવું દેખાતું નથી, ગયા વખત કરતાં ઓછા વિદ્યાર્થીઓ રહેશે। પણ આમાં જો તમારું નામ હશે તો લેખિત પરીક્ષામાં પાસ થવાની શક્યતા વધી જશે। તો એકદમ આનંદથી દોડો અને બાહ્યત મોટિવેશન મેળવો કે ન મેળવો, સેલ્ફ મોટિવેશન જ આમાં કામ કરશે કેમ કે દોડવાનું તમારે છે। તો એના માટે અંદરથી તમને એ જ થવું જોઈએ કે હા, આપણાથી દોડી શકાશે। પોદાળીની જેમ ઢીલું પોચું નહીં વિચારવાનું। ઘણાને પૂછ કરતા હોય કે મારાથી દોડાશે, કેમ થશે, આમ થશે તો તેમ થશે। તો આપણે ભગવાનને, માતાજીને પ્રાર્થના કરીએ કે જેને દોડ અત્યારે પૂરી થઈ જાય છે ટાઈમની અંદર એને સૌથી પહેલાં વારો આવે તો આમાંથી વહેલા નવરા થાય, અને જેને નથી થઈ રહી એને ફેબ્રુઆરીમાં અંતમાં કંઈક વારો આપે જેથી કરીને ત્યાં સુધી પ્રેક્ટિસ માટે ટાઈમ રહે। તમામ વિદ્યાર્થીઓને દોડ માટે ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ।